ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને અને આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે તેને વધારવા માટે ભુજમાં આજે અદ્ભુત રીતે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં પ્રદેશના મહામંત્રી સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જયના નારા સાથે યાત્રા સંપન્ન થઈ હતી। સમગ્ર ભુજમાં આજે તિરંગા યાત્રાનો એક કરિશ્મા જોવા મળ્યો હતો। ઠેર ઠેર તિરંગાઓ જોવા મળતા હતા। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધારવા માટે ભુજ કચ્છમાં આજે તિરંગા યાત્રાનું અદ્ભુત અને અનેરું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રાનો પ્રારંભ ભુજના જ્યુબિલી સર્કલ ખાતેથી કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, દિલીપ શાહ તથા ભુજ શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કર સહિતના ભાજપના પદાધિકારીઓ, આગેવાનો અને વિશાળ સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા કાર્યકર્તાની હાજરીમાં ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે ભારતીય સેના અમર રહો એવા નારા સાથે આ તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રારંભ થયેલ તિરંગા યાત્રા જ્યુબિલી સર્કલ ખાતે પહોંચી ત્યારે યાત્રાનો એક કરિશ્મા છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ હાજર રહ્યા હતા। ધીમે ધીમે તિરંગા યાત્રા આગળ વધતી હતી। ભુજના જ્યુબિલી સર્કલથી થઈ, કચ્છ મિત્ર સર્કલથી થઈ, બસ સ્ટેશન થઈ અને હમીરસર તળાવ ખાતે પહોંચી હતી, જ્યાં ગાંધીજીની પ્રતિમાને હારારોહણ કરી અને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। અગત્યની વાત એ છે કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં જે ગણતરીની મિનિટમાં જ જે પાકિસ્તાનનો ખાત્મો બોલાવી દીધો અને જે કામ કર્યું છે એ કામ ખરેખર કાબિલેદાદ છે। ત્યારે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે ભાજપ દ્વારા આજે ભુજ ખાતે આ તિરંગા યાત્રાનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું। દૂર દૂર સુધી તિરંગાઓ નજરે પડતા હતા, તિરંગા ફરકતા જોવા મળતા હતા અને ભારત માતા કી જય, વંદે માતરમના નારા લાગતા હતા। તેની ઉપસ્થિતિમાં આ યાત્રા ધીમે ધીમે આગળ વધતી હતી અને હમીરસરના કાંઠે ગાંધીજીની પ્રતિમાને નમન કરી અને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા અને જે સેનાએ એક અદ્ભુત હોંસલો દાખવ્યો છે એ હોંસલો હંમેશાને માટે કાયમી રહે, કાબિલેદાદ રહે તે માટે સૌ કોઈએ આર્મીને બિરદાવવામાં આવ્યા હતા।